ઈ બસોનો આવતીકાલે શુભારંભ કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં 30 ઈ બસો શરૂ કરવા માટેની તમામ વહીવટી અને ટેકનિકલી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। શરૂઆતમાં 30માંથી 28 ઈ બસો શહેરના વિવિધ રૂટ ઉપર દોડાવવામાં આવશે, જેના રૂટ પણ લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે। મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને બસોમાં વિશેષ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મહિલાઓ માટે 4 બેઠક, દિવ્યાંગો માટે 1 બેઠક અને વરિષ્ઠ નાગરિકો માટે 2 બેઠક અનામત રાખવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે આ ઈ બસ સેવાનું લોકાર્પણ કરવાના છે, ત્યારે આવતીકાલથી જ વડોદરાના રાજમાર્ગો ઉપર આ ઇલેક્ટ્રિક ઈ બસો હવે દોડતી થશે। અમદાવાદના નરોડા વિસ્તારમાં 16 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલું કાર્યાલય છેલ્લા 7 વર્ષથી ખંડેર હાલતમાં પડી રહ્યું છે। હવે 23 વર્ષ જૂના નિર્ણય કોર્પોરેશન માટે માથાના દુખાવા સમાન બની ગયો છે। વર્ષ 2002 દરમિયાન કોંગ્રેસના શાસનમાં કાર્યાલયના વિકાસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। તે સમયે કોઈએ રસ ન દાખવતા રીટેન્ડર કરવામાં આવ્યું। વિકાસના બદલામાં કોર્પોરેશન તરફથી પ્લોટ આપવાની શરત રાખવામાં આવી હતી। ત્યારબાદ ખાનગી એજન્સીએ તળાવ વિકસાવી રાઇડ્સ અને મનોરંજન પ્રવૃત્તિઓ શરૂ કરી હતી। વર્ષ 2019 બાદ આ જગ્યા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને આજે તો અવાવરૂ હાલતમાં ઊભી છે। બીજી તરફ વિકાસ કરનાર એજન્સીને પ્લોટ આપવાનો મુદ્દો વર્ષો બાદ પણ અટવાયેલો છે। હવે કરોડોની કિંમત ધરાવતા પ્લોટના પ્રશ્ને અધિકારીઓ અને સત્તાધીશો અવઢવમાં મુકાયા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક જ સમયમાં આ ગાર્ડન ફરી એક વખત મોર્નિંગ વોકર્સ માટે ખુલ્લું મુકાશે। સાથે જ પ્લોટ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ નિર્ણય કરવામાં આવશે। રાજકોટ જેતપુર 6 લેનની ધીમી કામગીરીથી ધારાસભ્ય કિરીટ પટેલ લાલ ઘૂમ। રાજકોટ જેતપુર વચ્ચે છેલ્લા 2.5 વર્ષથી 6 લેન હાઈવેની કામગીરી મંથર ગતિએ ચાલુ છે। દરરોજના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને અનેક લોકો ટ્રાફિકમાં ફસાય છે, છતાં સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો મૌન છે। ત્યારે ઉત્તર ગુજરાતના ધારાસભ્ય કિરીટ પટેલ મેદાને આવ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અધૂરા હાઈવેના કામ સામે પત્ર લખ્યો છે અને તેમાં બળાપો કાઢ્યો છે કે કામ અધૂરા છે તો ટોલ ટેક્સ શેનો વસૂલાય છે। દરરોજના વાહન ચાલકો અહીં ટ્રાફિકમાં ફસાય છે, હેરાન થાય છે, ત્યારે તેમના પત્રથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। નેશનલ હાઈવેની ધીમી કામગીરીથી દરરોજના હજારો વાહન ચાલકો 2 થી 3 કલાક ટ્રાફિકમાં ફસાય છે। મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે અને આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું। મોરબીના જેતપર ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે સરકાર તરફથી મહત્વની પહેલ કરવામાં આવી છે। ખેડૂતોને સરકારની ઉચ્ચ સ્તરીય કમિટી સાથે ચર્ચા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું। મોરબી કલેક્ટરે ખેડૂતોને બેઠકમાં હાજર રહી પોતાની રજૂઆત કરવા અનુરોધ કર્યો છે। હવે સરકાર અને ખેડૂત વચ્ચે આ ચર્ચા બાદ આંદોલન ઉકેલ તરફ કોઈ માર્ગ નીકળે છે કે નહીં તેના પર સૌની નજર છે। બીજી તરફ કલેક્ટરે કરેલી આ રજૂઆતના પગલે ખેડૂતો દ્વારા પણ સંદેશો મોકલવામાં આવ્યો છે કે અમે અમારી માંગણી રજૂ કરી દીધી છે। માંગણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે ત્યારબાદ જ ચર્ચા નો યોગ્ય ઉકેલ નીકળી શકે તેમ છે। મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અને સંપૂર્ણ માહિતી આપી ખેડૂતો કમિટી બનાવી મોરબી અને ગાંધીનગર પહોંચી પોતાની વાતચીત રજૂ કરે। જામનગર જિલ્લાના ખેડૂતો જમીન સંપાદનના મુદ્દે મોરબી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપવા મોટી સંખ્યામાં રવાના થયા છે। આજે સવારે 100 થી વધુ વાહનોના કાફલા સાથે ખેડૂતોએ જામનગરની ઠેબા ચોકડીથી મોરબી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનને સમર્થન આપવા રેલી યોજી હતી। જામનગર જિલ્લાના અંદાજે 30 થી 40 ગામના ખેડૂતો આ સમર્થન યાત્રામાં જોડાયા હતા। ખેડૂતોનો મુખ્ય વિરોધ ઊભા પાક અને જમીનને નુકસાન કરતી વીજ લાઈનો સામે છે। આડેધડ વીજ લાઈનો નાખવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ જણાવ્યું કે આ લડાઈ કોઈ એક જ્ઞાતિની નહીં પરંતુ તમામ ખેડૂતોની છે। તેમણે ખાનગી કંપનીઓ અને સરકારની નીતિઓ સામે આરપારની લડાઈ શરૂ કરવાની વાત કરી હતી। ખેડૂતોએ સરકાર સમક્ષ જમીનના યોગ્ય બજાર ભાવ મુજબ વળતર, ખેડૂતોના હિતોની સુરક્ષા અને ન્યાયની માંગ ઉઠાવી હતી। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ આ લડત માત્ર એક વિસ્તારની નહીં પરંતુ રાજ્યના ખેડૂતોના હિતોની લડત છે। તેથી વધુને વધુ ખેડૂતો આ આંદોલન સાથે જોડાઈ રહ્યા છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર વહેલી તકે તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં જામનગરમાં પણ મોરબી જેવું જ મોટું આંદોલન શરૂ કરવામાં આવશે। જોકાબાદ બંગલાઓ પર દાદાનું બુલડોઝર એક્શન। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બંગલાઓનું ડિમોલેશન કરાયું। દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિસ્તારમાં બંગલાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। GAS અને IAS કક્ષાના તત્કાલીન અધિકારીઓના બંગલાઓ તોડી પાડવામાં આવ્યા હતા। શરત ભંગ થતાં જ આ બંગલાઓ પર આજે બુલડોઝર એક્શન લેવામાં આવ્યું હતું।
ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5 જેટલા બંગલાઓને આજે જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે 7 જેટલા અધિકારીઓ હતા તેઓએ સરકારી નિયમ વિરુદ્ધ એટલે કે શરત ભંગ કરી હતી અને મકાનો બાંધ્યા હતા. 2019માં 23 ઉચ્ચ અધિકારીઓને આ પ્લોટ અપાયા હતા. ત્યારે આજે ડિમોલેશનની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં થઈ હતી. આ બધાની વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન આવ્યું છે. સાંસદનું કહેવું છે કે આ અધિકારીઓ જે બંગલા બનાવ્યા હતા ત્યારે તેઓ પાસે દંડ કે અન્ય રીતે વસૂલ કરવો જોઈતો હતો. ત્યારે 2019ની સાલમાં 13 જેટલા અધિકારીઓને આ જમીન ફળવાઈ હતી, પરંતુ 6 જેટલા અધિકારીઓએ કોઈ પણ જાતનું બાંધકામ ન કરતા થોડા સમય પહેલા જ એ જમીનને શ્રી સરકાર કરી લેવામાં આવી હતી. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન દરમિયાન અધિકારીઓ 23 લાખ રૂપિયાનું પાણી પી જતા કુતૂહલ સર્જાયું. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે પાછળ 3 કરોડથી વધુ ખર્ચ થયો હતો, જેમાં પાણી પાછળ 23 લાખ રૂપિયા ખર્ચવામાં આવતા રાજકોટ નહીં પરંતુ ગુજરાત વિચારતું થઈ ગયું છે. કેમ કે બજારમાં 5 રૂપિયાની MRP વાળી 200 mlની બોટલના મનપાએ પ્રતિ બોટલ લેખે 8 રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારે સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ પોસ્ટ કરી હતી, જેમાં જથ્થાબંધમાં 200 ml પાણીની બોટલ 2 થી 3 રૂપિયામાં મળે છે. ત્યારે પરસોત્તમ પીપળિયાએ ભ્રષ્ટાચાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તો બીજી તરફ રેડ કોન્ટ્રાક્ટ ધરાવતા ઉમિયા મંડપના માલિકે જૂઠાણો ફેલાવ્યું હતું કે 200 ml પાણીની બોટલ 8 રૂપિયામાં બજારમાં મળે છે. ડિમોલેશન પાછળ એક બાદ એક લાખો રૂપિયાના બિલે તોડબાજ અધિકારીઓની પોલ ખોલી. સુરત નાસીનગરમાં ઘર વિહોણા બનેલા 100 પરિવારોને આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કતારગામ અને રાંદેર ઝોનના સેન્ટર હોલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતમાં નાસીનગર ડિમોલેશન બાદ સર્જાયેલી માનવીય દુર્દશા અને અંધેર નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ સામે સંદેશ ન્યૂઝે સતત અવાજ ઉઠાવ્યો હતો. આપણા અહેવાલો બાદ આખરે તંત્રની કુંભકર્ણી નિંદ્રા ઉડી છે અને હાઈકોર્ટના કડક વલણ અને મીડિયાના સતત સવાલો બાદ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો આખરે દોડતા થયા છે. આશ્રય નહીં પરંતુ આરોગ્ય વિભાગ પણ હવે એલર્ટ મોડ પર આવી ગયું છે. અહીં રહેતા લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને બાળકો તથા વૃદ્ધોની તબિયતને ધ્યાનમાં રાખીને આવતીકાલ એટલે કે 29 જૂન સુધી મેડિકલ ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. જે કામગીરી અગાઉથી થવી જોઈતી હતી હવે હાઈકોર્ટના દબાણ બાદ ઝડપી બનાવવામાં આવી છે. સવાલ એ થાય છે કે મીડિયા અને કોર્ટના દબાણ બાદ પાલિકા પોતાની જવાબદારી સમજી શકતું નથી, પરંતુ હવે 100 જેટલા બેઘર લોકોને આશ્રય મળ્યો છે તે મહત્વની વાત છે. સુરતના કામરેજમાં કુરિયર કંપનીમાં નોકરી કરતા કર્મચારીએ પોતાની જ કંપનીને લાખો રૂપિયાના ચોરો ચોપડ્યા હોવાની વિગતો સામે આવી છે. સુરતના કામરેજ વિસ્તારમાંથી વિશ્વાસઘાતની એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીએ પોતાની જ કંપનીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. કંપનીના સંચાલકોએ કર્મચારી ઉપર આંખ મીચીને ભરોસો કર્યો હતો. તે ભરોસાને કર્મચારીએ દુરુપયોગ કર્યો છે. કર્મચારીએ છેલ્લા 5 દિવસ દરમિયાન ગ્રાહકો પાસેથી કેશ ઓન ડિલિવરી પેટે મેળવેલી રોકડ રકમ કંપનીમાં જમા કરવાને બદલે પોતાના ખિસ્સામાં સરકાવી ફરાર થઈ ગયો છે. કર્મચારીએ આ રીતે 3,76,000 રૂપિયા જેવી માતબર રકમ લઈને ફરાર થઈ ગયો છે. આ લાખો રૂપિયાની છેતરપિંડી અંગે કુરિયર કંપનીના સંચાલકે કામરેજ પોલીસ સ્ટેશનમાં કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે કામરેજ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે. કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ મામલે હવે સ્થાનિક વીજ વિભાગની ભૂમિકા ગંભીર શંકાના દાયરામાં આવી. કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટના મામલામાં હવે સ્થાનિક વીજ વિભાગની ભૂમિકા ગંભીર શંકાના દાયરામાં આવી ગઈ છે. જરૂરી વહીવટી મંજૂરીઓ વગર ગેરકાયદેસર ફેક્ટરીને કઈ રીતે વીજ કનેક્શન આપી દેવાયું તે બાબતે અનેક તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘટના સ્થળે તપાસ માટે પહોંચેલી MGVCLની ટીમ ત્યાં મીડિયાના કેમેરા જોતા જ પોતાની ગાડીઓ લઈને તાત્કાલિક ભાગી છૂટી હતી. ફેક્ટરીની અંદર વિસ્ફોટક કેમિકલના પીપની બિલકુલ બાજુમાં જ લાઈવ વીજ મીટર ધમધમી રહ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે વીજ વિભાગના અધિકારી શૈલેષ કડિયાએ નિયમ મૂકી આ કનેક્શન આપ્યું હોઈ શકે છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે વીજ કંપનીના અધિકારી શૈલેષ કડિયાએ નિયમો નેવે મૂકી આ કનેક્શન આપ્યું હોઈ શકે છે. કાશી મોટી વાતો વચ્ચે આજે પણ બાળકો 5-5 કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે. તે એક મોટો સવાલ છે. મહેસાણા જોટાણા પંથકમાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો સામે આવી છે. અહીંના રામપુરા કાનપુર અને રાતેજ ગામના મુખ્ય રસ્તો એટલો બિસ્માર બન્યો છે કે તેના પર ચાલવું મુશ્કેલ બન્યું છે. સૌથી મોટી અસર શાળાએ જતા નાના બાળકો પર પડી રહી છે.
વાહન વ્યવહાર કે એસટી બસની કોઈ સુવિધા ન હોવાના કારણે આ માસૂમ ભૂલકાઓ ધોક ધમકા તાપ અને ધૂળની ડમરીઓ વચ્ચે રોજ 5 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે રસ્તાનું કામ અધૂરું મૂકી દીધું છે અને વહીવટી તંત્ર આ બાબતે મૌન સેવીને બેઠું છે. આટલું જ નહીં, ગ્રામજનો ગામના સરપંચ સામે પણ આક્રોશ ઠાલવી રહ્યા છે કે વારંવારની રજૂઆતો છતાં સરપંચ કોઈ પણ કામગીરી કરતા નથી. હાલ તો વિફરેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્વરિત ધોરણે સ્કૂલ બસની શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર આ માસૂમ બાળકોની લાચારી સમજશે કે પછી ક્યારે આ રસ્તાનું ભાગ્ય બદલાશે. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું આ તંત્ર માસૂમ બાળકોની વેદના સાંભળશે કે પછી મોટી કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોશે. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. વિશ્વવિખ્યાત પુરીની રથયાત્રા અને બીજી અમદાવાદ શહેરની રથયાત્રા જે વિશ્વમાં ઓળખાય છે, એક આગવી ઓળખ પણ બન્યું છે. અને એ જ રથયાત્રામાં હવે આવતીકાલે જળયાત્રા યોજાવાની છે. મંદિર પ્રશાસનમાં 108 કળશનો શણગાર પણ કરી દેવામાં આવ્યો છે. તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. ગંગા પૂજન માટે આ વખતે ક્રૂઝનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે બીજી તરફ સરસપુરમાં મોસાળવાસીઓ ભાણેજોના આગતા સ્વાગતા કરવા માટે પણ તૈયાર છે અને તે જ ઉત્સાહ ઉમંગ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રાના દિવસે ભગવાન ગજાવેશના દર્શન પણ ભક્તોને આપવાના છે. ત્યારે અનેક સાધુ સંતો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ દર્શન કરવા માટે ઉમટી પડશે. રંગે ચંગે આખો દિવસ ભક્તિમય માહોલના રંગમાં જમાલપુર મંદિરની સાથે સરસપુરના ભક્તો પણ રંગાવાના છે. આવતીકાલથી રથયાત્રાનો પ્રારંભ થશે અને ભગવાન મોસાળમાં આજે જવાના છે અને તેને લઈને મોસાળવાસીઓએ પણ તે જ પ્રકારની તૈયારીઓ અને ભગવાનના આગતા સ્વાગતા કરવાની તૈયારીઓનો પણ આખરી ઓપ આપ્યો. રાજ્યમાં જે વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી દિવસોમાં સાર્વત્રિક રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો માહોલ જામવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સાથે 3 સક્રિય સિસ્ટમ થઈ છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવશે અને સાર્વત્રિક રાજ્યમાં તમામ જગ્યાએ વરસાદ નોંધાઈ શકે છે. સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટર્ફ લાઇન પણ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ચોમાસું વધુ વેગવંતું બન્યું છે. મહત્વનું છે કે વરસાદની આગાહીની સાથે જ સમગ્ર તંત્ર છે તે એલર્ટ મોડ પર આવી ગયું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ગતિ વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી જે વરસાદ ખેંચાતો હતો તે વરસાદની હવે આતુરતાનો અંત આવશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટર્ફ લાઇન સક્રિય થવાને કારણે એક સાથે 3 સિસ્ટમો સક્રિય બની છે, જે આગામી સમયમાં રાજ્યભરમાં વરસાદ વરસાવી શકે છે.